એ લોક કથા રે લાખણીઓ. મુંબઈમાં બિરલા હોલમાં પ્રોગ્રામ હતો ને, પછી લાખાભાઈ, હું, પ્રાણભાઈ, દિવાલીબેન, અમે આમ બરાબર છે. ક્વોલિટી બનાવો ને જરા, અવાજની થોડી સુંદર ફર્સ્ટ ક્લાસ બનાવો, બધાને સંભળાય. હા, કાંઈ વાંધો, પ્રયત્ન કરો, નહીં તો સવાલ નથી. હવે અમે આમ હોલમાં જતા હતા, એમાં એક જણે મને કીધું આ ખારી સિંગ છે અડધો કિલો, તમે બધા કલાકારો ખાઈજો. મેં કીધું ભાઈ ખારી સિંગ અમારે એટલી બધી કેમ ખૂટે અમારાથી? કે ભાઈ આ તમારી દયાથી મારી એક રેકડી હતી ને ખારી સિંગની, 2 થઈ ગઈ. પણ મેં કીધું એમાં અમારી શું દયા? મને કે તમે દુવાછન બોલો છો ને હોલમાં, ત્યાં સુધી બધા બહાર ઊભા ખારી સિંગ જ ખાય છે. એટલે આવું તો લંબાવા એવું લંબાવ્યા કરજો, તો મારે 3 રેકડી થઈ જાય. પણ મેં કીધું આ અમારે ભાંગી જાય એનું શું કરવું એમ. એક જણો મને કે આ તમે દુવાસન બોલ્યા ને, એ મારે અમેરિકા લઈ જવાની, એનો પ્રચાર કરો. મેં કીધું અમેરિકાનો પ્રચાર કેવી રીતે થાય? મને કે હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી નાખીશ એનું, તમે બોલશો તો ગુજરાતીમાં ને? મેં કીધું બોલીશ ગુજરાતીમાં, પણ મને કે એનું ઇંગ્લિશ કરવું એ તો મારે રમત વાત. લ્યો, મેં કીધું લ્યો કરો, લ્યો. એટલે આ બ્રહ્માનંદ સ્વામીનો જે છંદ હતો ને, એની એક કડી મેં એને સામે રજૂ કરી કે સર સર પર સધર્ય માર તર્ય અનુસર કર કર વરગર મેલ કરે હરિ હર સૂર્ય વર અચર યતિ મન હર બર બર ઉર હરે હરક પરે નિરખત નર પ્રવર પ્રવર નર નિર્જર નિકટ મુકુટ સિર સવર્ણ મે એ ઘણ રાવ પટ ઘરર પરર પટ કુકર રંગ પર સુંદરી શ્યામ રમે જી રંગ પર સુંદરી શ્યામ. તાહુથી તેણે માથા મારીને પણ ઇંગ્લિશ કર્યું. હો, મને કે મારે આને અમેરિકા લઈ જવા છે. મેઘાણીભાઈ અમેરિકા મને કે ગયા નથી. એટલે મેં કીધું તમે આવવાના હતા એટલે એને ધક્કો ન ખાધો એમ. અને પછી મેં બીજી કડી ઉપાડીને કે અને અટક્યો. મને કે હવે આનું શું કરવું એમ. એક જની વાહે 42 હણો લાગ્યા. મને કે પણ 42 તો મેં કીધું આજ મને મજા નથી એટલે લાગ્યા ને કે આમાં 84 એ લાગે. આ એમ નો લઈ, આ નાદ વૈભવ છે સાહેબ, આ નાદ વૈભવ છે. એમ ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ, આપણા સૌરાષ્ટ્રના એ સાહિત્યકારોએ લોહી રેડી અને સાહિત્ય એકઠું કર્યું છે સાહેબ. એમાં મારે એક રચનાથી આપને કાર્યક્રમની રજૂઆત કરવી છે. આમાં હું સમજુ છું 10 મિત્રો એવા બેઠા જેને ખાલી હાસ્યરસ જોઈએ છે, 10 મિત્રો એવા બેઠા કે જેને કરુણ સાંભળવો છે, 10 મિત્રો એવા બેઠા જેને ભક્તિરસ સાંભળવો છે. પણ આપણે ઘંટીઓ દલાવા જાય ને, ત્યાં ગાળા હાલતા હોય. ઘઉંનો ગાળો, પછી બાજરાનો ગાળો હોય, એમ શેણાનો ગાળો હોય, એમ અમારે અહીં ગાળા હાલશીએ. બરાબર ને? બાજરાનો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી શેણાવાળા રાહ જોજો. બધા ભેળું કરીએ તો ભડકું થઈ જાય. ભડકું કરવાના ઘણા ઠેકાણા. સોમનાથ દાદાના સાનિધ્યમાં ભડકા ન કરાય, સમજ્યા? હા, આ એમ કંઈક મજા આવે તો ખખડતા રહી ગયો. એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું. હા, શેણાનો ગાળો એટલે હાસ્યરસ લ્યો. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હમણાં મેં એક ભાઈને પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં શેનો અફસોસ કરે? મને કે અમે આવ્યા એનો, અમે મારા બાપુજીની આવ્યા ને એનો અફસોસ કરે. મને કે મારા બાપુજી 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા. હો, મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે. ઈથી નાનો? મને કે બિન ખેતી કરે. ઈથી નાનો? મેં કે મને કે જે સામે મળે એનું કરે. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદે ક્યાં કરવી સાહેબ? વિચાર તો કરો. આ હાસ્યરસ છે. અમારે જુનાગઢમાં એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને, તો મહેમાન આવીને બેઠા એટલે ગરદણી છોકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવી. ત્યાં રિક્ષા લઈ આવ્યો. બોલો, એટલે હજી આવીને બેઠા હતા, ચાય નહોતો પીધો, ત્યાં તો ભૂર કરતી રિક્ષા આવી, બિચારા બેહીને વૈયા ગયા. તો પણ પાછળથી છોકરાએ એના બાપુજીને પૂછ્યું કે આ મહેમાન શું કામ આવ્યા હતા? તો હગાઈ કરવા તમે જોવા. તે વાહ સાયકલને હળી કાઢી, પણ પછી પકડાય કાંઈ. એમ સમજણી વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. એમાં હાસ્યરસ છે, ભક્તિરસ છે,
બધા રસ લોક સાહિત્યમાં છે. બીજી વાત, આમાં બધા આપણે લોક સાહિત્યના નાતેથી બધા બહુ નજીક છે. પણ આ દુલા કાગની સરળ કવિતા છે અને બહુ સારી. આ સોનું છે. દુલા કાગની કવિતા, ઝવેરચંદ મેઘાણીના કાવ્યો, ગંગાસતી પાનબાઈ જેસલ જાડેજાના ભજનો તમને કેદી નહીં ગમે. કેદી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેદી ખોડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. બાકી આ હોનું છે. સોનાને કોઈ દી કાટ લાગે નહીં. આ ગંગાજળ છે, આમાંથી કોઈ દી દુર્ગંધ આવે નહીં. અને આ સિંહ જેવું છે કે જે કોઈ દી ખડ ન ખાય સાહેબ. સરળ ભાષામાં, તારે આંગણીએ કોઈ આવે તો આવકાર, જો કાંઈ આપવાની વાત નથી કર્યો, આવકારો મીઠો આપજે, બીજું કાંઈ નહીં. તારે કાને સંકટ સંભળાવે તો બને તો થોડું કાપજે. તને કોઈ વેદનાની વાત કરે, દુઃખની વાત કરે તો શક્ય હોય તો તું એને મદદ કરજે. દુલા કાગ કે કારણ શું? બહુ મોટી વાત કરી કે માનવીની પાસે કોઈ માનવી નો આવે, માનવીની પાસે કોઈ માનવી નો આવે રે. એ જે તારા દિવસો પૂછીને દુખિયા આવે એને આવકારો આપજે. તારા દિવસો પૂછીને દુખિયા આવે એને આવકારો આપજે. મિત્રો સાંભળજો. પહેલી કડી, માનવીની પાસે કોઈ માનવી નો આવે. માણસની પાસે માણસ જાતો જ નથી મિત્રો. જ્યાં લખવું ત્યાં લખી લેજો. માણસના દિવસની પાસે માણસ જાય છે. જેનો દિવસ ટક્કર લઈ ગયો હોય એની પાસે માણસ જાય છે. આપણે એક દાખલો આપી દઉં. રાજકુમાર કોલેજનું જ્યારે ખાતમુહૂર્ત થવાનું હતું ત્યારે તમામ રજવાડા આવ્યા હતા. દરેક રજવાડા, એમાં જસદણ આલા ખાચર પણ આવ્યા હતા. અને જ્યારે ખાતમુહૂર્ત વખતે એ પાયામાં કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખી, પણ જસદણના આલા ખાચરે ખોબો એક ચાંદીના રૂપિયા નાખ્યા સાહેબ એમાં. એટલે કોઈ પ્રશ્ન કર્યો, તમે કેમ કર્યું બાપુ, આમ કેમ કર્યું? આ બધાય તો ચૂનો, રેતી, કાંકરા એવું નાખ્યું અને તમે સોનાના રાણી સાહેબ સિક્કા નાખ્યા? તો કે હા, એટલા માટે કે આમાંથી કોઈ એન્જિનિયર થાય, ડોક્ટર થાય, આમાંથી કોઈ વકીલ થાય, બેરિસ્ટર થાય, બરાબર, આમાંથી કોઈક દાતાર પણ થવો જોઈએ સાહેબ, એટલા માટે મેં નાખ્યા છે. જેના દિવસો હો એ આવે એની પાસે કોઈ પણ માણસ આવે સાહેબ. માણસની પાસે માણસ આવે. એક વાત મને બહુ ગમે સાહેબ. એક જણો ઓહરીમાં બેઠો હતો ને, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું. કૂતરાના આઘાત બહુ લાગ્યો કે મારા ધક્કા માથે પડે, આમાં આ ઘરધણી કેમ રોઈ શકતો હોય છે. એટલે બહાર નીકળી ગયું ને બઠિયા કાન કરી ગયું. તો ઓહરી બેઠો બેઠો કે કાં જાને હાલું લખ 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 કરતું હતી, કાંઈક હોય તો અમે ન જાય, અમે અમથા બનેલી બહાર નીકળી ગયા છું. ચાર ભીતો રાહડા લેતી હોય, ગોકરાઠ ધુબાકા દેતી હોય, ત્યાં કોણ જાય તો આવે? જેનો દિવસ હોય ને એની પાસે માણસ આવે સાહેબ. એટલે કે છે તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે તો એને આવકારો મીઠો આવે. આવકારો મીઠો. જોયું? મોટી વાત. દુલા કાગની કવિતાનું મંડાણ મીઠાશ ઉપર છે. આ જીભ છે ને, જીભ એ તોતડી જીભ હોય ને, મારી તમારી તોતડી જીભ હોય ને, તો એમાં આપણો વાંક નથી. કુદરતની દેન છે કે આપણે જન્મતા તોતડી જીભ થઈ. તોતડી જીભ આપણો વાંક નથી, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ. ફરી વાર સાંભળજો સાહેબ. તોતડી જીભ એ કુદરતની દેન છે,
તોથડી જીભ એ આપણો વાંક છે. અને જીભમાં કંઈ ઘા લાગ્યા હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ રૂજાય નહીં સાહેબ. એને એવા વેણ ન કાઢો કે કોઈને દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. એવા વેણ ન કાઢો. મારી નાખે વેણ તો સાહેબ, એની મારે એક વાત કરવી તમને. વેણ મારી નાખે, કડવા વેણ જીવવા ન દે. આપણે ત્યાં લોકગીતમાં ગાય છે કે કાંકરીના મારા કદી ન મરીએ, કાંકરીના મારા અમે કદી ન મરીએ, મેળાના મારા અમે મરીએ વાલીડા, મેળો લગાડો તમ સાથે રે, મેળાના મારા આ લોકગીત જૂનું છે કે મેણાના માર્યા મરીએ વાલીડા, નેણો લગાડ્યો તમ, કાંકરીના માર્યા કદી ન મરીએ.